જય ગુરુદેવ. મનુષ્યના દુઃખનું મુખ્ય કારણ કર્મ. મનુષ્ય આજે દુઃખી થતું હોય ને તો પોતાના કર્મથી દુઃખી થાય છે. પોતાના કર્મનો સુધાર કરતા નથી અને આવડી જગ્યાએ ડોટું માર્યા કરે છે. અત્યારે આ સંસારની અંદર નવી નવી માર્કેટિંગ આવી રહી છે અને નવી નવી માર્કેટિંગની અંદર દુઃખ મટાડવા માટે એ માર્કેટિંગનું ખૂબ સેલિંગ કરતા હોય છે, પણ ખરેખર અમને ખબર નથી કે આ દુકાનની અંદર કૂડો માલ છે, જૂઠો માલ છે અને જૂઠો માલ ખરીદવાથી કાંઈ મૂલ્ય થાય એમ નહીં. એટલે આ સંસારની અંદર નવી નવી માર્કેટિંગની અંદર નવા નવા માણસો તરંગો બદલાઈ અને પોતાના સ્વાર્થ માટે, પોતાના રોટલા શીખવા માટે એટલી બધી માયાદાળ પાથરી રહ્યા છે, એટલી બધી વાણેદાળ પાથરી રહ્યા છે, આ જીવોને ભરમાઈ રહ્યા છે. ઘણી ઘણી જગ્યાએ નવી નવા વેપારીઓ અત્યારે જૂઠો માલ લઈ અને દુકાનો હાટડીઓ માંડીને બેઠા છે, તરતની વાતો કરે છે. એટલી બધી માયાદાળની, એટલી બધી એમની જે ગૂંચવણ ભરી વાતો સંસારમાં મૂકે છે અને આ ગૂંચવણ ભરી વાતોની અંદર આજ મનુષ્ય ફસાઈ જાય છે અને ફસાવાના કારણે પોતાનું જે કર્મરૂપી જે દુઃખ બેઠેલું પડ્યું છે, દુઃખ મટાડવા માટે એ જૂઠી માર્કેટિંગની અંદર વારંવાર દોડ્યા જતા હોય છે, વારંવાર એમાં ફસાતા હોય છે અને એમની વાણીદાળમાં, એમની માયાદાળમાં આધારે આ મનુષ્ય ફસાયા છે. મનુષ્ય ફસાય છે. બસ આય જાઉં તો મારું દુઃખ મટશે, આય જાઉં તો મને આ મારા ઘરમાં શાંતિ થશે, પણ અંદરથી ઝાંખી નથી કરતા કે મારું દુઃખ કેવી રીતે મટી શકશે, મને સુખ કેવી રીતે પ્રાપ્ત થશે. કોઈક સાચા માણસની ખરેખર વાતને માને ને, ગ્રહણ કરે, સાચું મૂલ જાણે ને તો વાતનો નિવડો આવે, પણ સાચા માણસની વાતને માનવા તૈયાર નથી અને જૂઠા માણસો જે આડંબરી પાખંડી માણસોનો સત્ય માનવા તૈયાર છે. કશું જ નથી, ખાલી એક તૂત છે. એ તૂતની અંદર આજ માણસ ફસાઈ રહ્યો છે, પણ સત્ય માનવા તૈયાર નથી, સત્ય ગ્રહણ કરવા તૈયાર નથી. એટલે આવી જૂઠી માર્કેટિંગ જે ચલાવવાવાળા પાખંડી લોકો છે એમનાથી ચેતી જજો, નકે તમને કશું જ અહીંયા પ્રાપ્ત થવાનું નથી. સિર્ફ દુઃખ ને દુઃખ જ છે. સત્ય જાણો. સુખને પ્રાપ્ત કરવું હોય તો કર્મનો સુધાર કરો. કર્મનો સુધાર કરશો તો સુખની પ્રાપ્તિ થશે ને થશે. જય ગુરુદેવ.